દમણ પોલીસનું મેગા નાઇટ ચેકિંગ. એસપી એસડીપીઓએ રૂબરૂ મુલાકાત લઈ સુરક્ષાની સમીક્ષા કરી. દમણ પોલીસ દ્વારા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તથા નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા રાત્રિ પેટ્રોલિંગ અને વિજિલન્સ વધુ સઘન બનાવવામાં આવ્યું છે, જે અંતર્ગત દમણના એસપી સહિત એસડીપીઓ અને વિવિધ પોલીસ મથકોના એસએચઓ દ્વારા રાત્રિ દરમિયાન પિકેટ્સ અને પેટ્રોલિંગ યુનિટ્સની રૂબરૂ મુલાકાત લઈ પોલીસ જવાનોની તૈનાતી અને તેમની સજ્જતાની સમીક્ષા કરવામાં આવી હતી. ગુનાખોરીને ડામવા અને લોકોમાં સુરક્ષાનો વિશ્વાસ વધારવા માટે પોલીસ દ્વારા વિજિબલ પોલીસિંગ પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ ઝુંબેશ હેઠળ દારૂ પીને વાહન ચલાવનારાઓ અને વાહનોના કાચ પર ગેરકાયદેસર બ્લેક ફિલ્મનો ઉપયોગ કરનારાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત રાત્રિના સમયે માર્ગો પરથી પસાર થતા શંકાસ્પદ વાહનો અને વ્યક્તિઓનું પણ ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવ્યું હતું. દમણ પોલીસ પોતાની સક્રિય કામગીરી થકી જાહેર સુરક્ષા અને શાંતિ જાળવવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ હોવાનો સ્પષ્ટ સંદેશ આ નાઇટ ચેકિંગ દ્વારા આપવામાં આવ્યો હતો. વાપીના જૂના ફાટક પાસેથી અજ્ઞાત વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો. ઓળખ માટે પોલીસની અપીલ. ઔદ્યોગિક નગરી વાપીમાં એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે, જ્યાં જૂના ફાટક પાસે એક અજ્ઞાત વ્યક્તિનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મળતી માહિતી મુજબ મૃતકની ઉંમર આશરે 40 થી 50 વર્ષની વચ્ચે હોવાનું અનુમાન છે, જે અગાઉ અહીં મજૂરી કામ કરતો હોવાની આશંકા છે, પરંતુ હજુ સુધી તેની કોઈ ચોક્કસ ઓળખ થઈ શકી નથી. આ ઘટનાની જાણ જમિયત ઉલેમાએ વાપી ટ્રસ્ટના પ્રમુખ ઇન્તિકાબ આલમ ખાન દ્વારા વાપી ટાઉન પોલીસને કરવામાં આવી હતી. નોંધનીય છે કે આ ટ્રસ્ટ લાંબા સમયથી પોલીસ પ્રશાસન સાથે મળીને બિનવારસી મૃતદેહોને ઉપાડવા અને તેમની અંતિમ વિધિ કરવાની સેવા આપે છે. માહિતી મળતાની સાથે જ વાપી ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોતાના કબજામાં લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે મૃતકની ઓળખ માટે જનતાને અપીલ કરી છે અને જો કોઈ પરિવારજન કે ઓળખીતું સામે આવે તે હેતુથી મૃતદેહને 3 દિવસ સુધી પીએમ બાદ કોલ્ડ રૂમમાં રાખવામાં આવશે. ત્યારબાદ તેની અંતિમ વિધિ કરવામાં આવશે. હાલ પોલીસ આ મામલે સઘન તપાસ કરી રહી છે અને આસપાસના લોકોની પૂછપરછ હાથ ધરીને મૃતક ક્યાંનો વતની હતો તેની માહિતી મેળવવાનો પ્રયાસ કરી रही है. हाँ भाई, अभी थोड़ा देर पहले मुझे बाजू में बबलू भाई का फोन आया कि यहाँ एक बॉडी पड़ी हुई है बीनवारसी. ये 2-3 दिन पहले यहाँ रहता था, शायद यहाँ मजदूरी करता हो, कोई भी उसकी जानकारी नहीं है. यहाँ मर के पड़ा हुआ है. विश्वनाथ काका का जूना घर है, आशा दीक्षित हॉस्पिटल के पास. माटी का ढेर है, यानी यहाँ से पब्लिक का अवर जवर नहीं है, इसलिए बॉडी कल की पड़ी है. इसकी पता नहीं चल रहा है कि किसके वहाँ का है और कहाँ से है. बेचारा परदेसी लग रहा है. यहाँ आया होगा और मैंने वापी टाउन पुलिस स्टेशन में जान की है. अभी इनको हम बिनवारसी लाश उठाने की सेवा देते, इसलिए मुझको फोन आया था. तो ये अभी बॉडी थोड़ा देर के बाद पोस्टमार्टम रूम में ले जाएंगे और इसकी जिसको जानकारी हो भाई वापी पुलिस स्टेशन या तो मेरे पे संपर्क करें नंबर पे. 3 दिन कोल्ड रूम में बॉडी रखी जाएगी. ખતલવાડ માંડ એચડીએફસી બેંક એટીએમમાં આગ લાગી. સ્થાનિકોની સમય સૂચકતાથી મોટી હોનારત ટળી. મશીન ખાક પણ લાખોની રોકડ સુરક્ષિત. ઉમરગામ તાલુકાના ખતલવાડ ગામે આજે વહેલી સવારે એચડીએફસી બેંકના એટીએમ કેબિનમાં આગ લાગી હતી. સ્થાનિક લોકોની સતર્કતા અને સમયસર કાર્યવાહીને કારણે મોટો અનર્થ ટળ્યો હતો અને એટીએમમાં રહેલી રોકડ સુરક્ષિત રહી હતી. મળતી માહિતી મુજબ વહેલી સવારે એટીએમમાંથી ધુમાડો નીકળતો જોવા મળતા સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળે દોડી આવ્યા હતા. થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને આખું એટીએમ કેબિન તેની ઝપેટમાં આવી ગયું હતું. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ વીજ કંપની અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. વીજ કંપનીની ટીમે તરત જ વીજ પુરવઠો બંધ કર્યો હતો. તંત્ર પહોંચે તે પહેલાં જ સ્થાનિક લોકોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો સફળ પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમે પણ સ્થળ પર પહોંચી આગ સંપૂર્ણપણે બુઝાવી હતી. આ ઘટનામાં એટીએમ મશીન સંપૂર્ણપણે બળી ગયું હોવાનું જાણવા મળ્યું છે. જોકે બેંકના કર્મચારીઓએ જણાવ્યું હતું કે મશીનમાં રહેલી રોકડ રકમ સુરક્ષિત છે. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ સત્તાવાર કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. ઘટનાની જાણ થતાં બેંકના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે. પોલીસે પણ મામલો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. દમણમાં વિમેન્સ T20 ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 4નો શાનદાર પ્રારંભ. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ દીવ પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના નેતૃત્વ હેઠળ આયોજિત વિમેન્સ
T20 ક્રિકેટ ટુર્નામેન્ટની સિઝન 4નું આજે સવારે દમણના દાબેલ સ્થિત નેતાજી સુભાષચંદ્ર બોઝ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ રોમાંચક વિમેન્સ ટુર્નામેન્ટમાં વલસાડ, સુરત, બરોડા, ભરૂચ, ગાંધીધામ, દમણ, મુંબઈ અને નાસિકની ટીમોએ ભાગ લીધો છે. આ ઉદ્ઘાટન પ્રસંગે ભારતીય જનતા પાર્ટી દાદરાનગર હવેલી અને દમણ દીવ પ્રદેશ અધ્યક્ષ મહેશભાઈ અગરિયા, પ્રદેશ મહામંત્રી જિગ્નેશભાઈ પટેલ, દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમભાઈ પટેલ, દમણ નગરપાલિકાના પ્રમુખ દીપિકાબેન ટંડેલ, દમણ જિલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ પટેલ તેમજ DDCA તરફથી કિશોરભાઈ કલી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. मैं करता हूँ कि वो अपनी यहाँ से हनी पटेल से जिग्नेश भाई से निवेदन करता हूँ कि उपस्थित सभी मेरे भाइयों, मेरी बहनों, महिला क्रिकेट टीम के सभी कैप्टन प्लेयर, आप सभी का नेताजी सुभाष चंद्र बोस स्टेडियम में घेलवाड़ में स्वागत है. वुमेन्स T20 क्रिकेट टूर्नामेंट सीजन 4 ये मंच महिला शक्ति, आत्मविश्वास और प्रतिभा का उत्सव है. आज हमारी बेटियां, हमारी बहनें ये साबित कर देगी कि वे भी किसी से कम नहीं है. मैं ये इसलिए बोल रहा हूँ कि हमारी बहनें, आप सभी लोग जानते हैं, हमारी बहनें, हमारी बेटियां वहां बॉर्डर पर दुश्मनों के साथ लड़ रही है और वो भी बड़ी हिम्मत के साथ. तो हम बहुत ही गर्व की बात है ये. मैं सभी टीम को बेस्ट ऑफ लक कहना चाहता हूँ, सभी कैप्टन्स को, प्लेयर्स को, गिव योर बेस्ट एंड मे द बेस्ट टीम विन. और आप सभी लोग स्पीड के साथ खेले. मैंने टीवी पे सचिन तेंदुलकर का एक इंटरव्यू देखा था, उसमें उन्होंने उसे पूछा सचिन से, और सचिन ने बताया, उन्होंने पूछा कि आप आज कितने रन्स बनाओगे. सचिन ने बताया कि मुझे मालूम नहीं है मैं कितने रन्स बनाऊंगा और मैं कैसा खेलूंगा. हाँ, मगर मैं ये जरूर बताऊंगा मैं स्पीड के साथ खेलूंगा एंड आई विल गिव माय बेस्ट. तो बेस्ट देना है हमें. दूसरा कि जब हमारी बेटियां मैदान में उतरती है तो इतिहास नहीं, वो नए रिकॉर्ड्स बनाती है. मैं ये भव्य आयोजन के लिए और इस टूर्नामेंट को सफल बनाने के लिए महेश भाई और किशोर भाई को बधाई देता हूँ.